ઘણીવાર આપણે જોયેલું છે કે લોકોના ફોરહેડ જે છે એ મોટા હોય છે અને ધીમે ધીમે હેરલાઇન પાછળ જતી જાય છે. તો એ શું છે? એ ટ્રેક્શન એલોપેશિયા છે. એટલે કે જે ખેંચાણના લીધે કે બહુ જ ટાઈટ પોનીટેલ કે ટાઈટ હેરસ્ટાઇલ બાંધવાના લીધે જે વાળને નુકસાન પહોંચતું હોય છે અને તમારું ફોરહેડ મોટું થઈ જાય, હેરલાઇન પાછળ જતી રહે, એને ટ્રેક્શન એલોપેશિયા કહેવામાં આવતું હોય છે. હવે આ ટ્રેક્શન એલોપેશિયામાં થાય છે એવું કે જ્યારે પણ આપણે બહુ પ્રેશર આપતા હોઈએ આપણે વાળ ઉપર અને કન્ટિન્યુઅસલી સેમ હેરસ્ટાઇલ આપણે બાંધતા હોઈએ તો એના લીધે તમારા હેર ફોલિકલ્સ એવા ડેમેજ થઈ જતા હોય છે કે એમાંથી વાળ આવવાના બંધ થઈ જતા હોય છે અને ત્યાં તમને ટાલ દેખાવાની ચાલુ થઈ જતી હોય છે. સો દોસ્તો, એનાથી બચવા માટે સૌથી પહેલાં તો તમારે ટાઈટ ખેંચીને પોનીટેલ કે કોઈ પણ હેરસ્ટાઇલ નહીં કરવાની અને વારંવાર તમારે હેરસ્ટાઇલ ચેન્જ કરતા રહેવાની અને બને ત્યાં સુધી પાથી પાડીને અને એકદમ લૂઝ પોનીટેલ કે લૂઝ હેરસ્ટાઇલ અપનાવવાની અને ચોટલી બાંધવા માટે ટાઈટ રબર બેન્ડ યુઝ નહીં કરવાના. એકદમ સોફ્ટ રબર બેન્ડ કે કાપડના બનેલા જે રબર બેન્ડ્સ હોય છે એ યુઝ કરવાનું અને ક્લચર કે એવું કંઈ યુઝ કરો, બક્કલ, તો એ પણ થોડુંક લૂઝ બાંધવાનું. અને બીજી વસ્તુ કે જો આપણે વાળ ઉડતા હોય ને એની માટે આપણે ટાઈટ પિન્સ ને એ બધું મારતા હોઈએ તો એની જગ્યાએ તમારે ઓઇલ્સ કે સીરમ યુઝ કરવાનું, જેથી તમારી હેરસ્ટાઇલ નીટ એન્ડ ક્લીન રહે અને તમારા હેર ફોલિકલને નુકસાન ના પહોંચે. તો આ ટેવના લીધે તમે આ જે ટાઈટ હેરસ્ટાઇલની જે સાઇડ ઇફેક્ટ છે ટ્રેક્શન એલોપેશિયા કે ખેંચાણના લીધે ટાળ પડવી, એનાથી બચી શકો છો.